નમસ્કાર બાળકો, હું ધોરણ 4માં ક્યુરીબેન જાની તમારા આસપાસ સબ્જેક્ટ લઈ રહી છું. એ સાથે એસવીએમ દુખીશામાં ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં આપ સૌને આવકારું છું. હવે આપણા આસપાસ વિષયની અંદર અત્યાર સુધી આ કોરોનાની મહામારીને લીધે ઘણું બધું બાકી રહી ગયું છે અને આપણું પહેલું જ પ્રયત્ન છે કે રોજ નિશાળે જઈએ. હવે આપણે સૌ જાણીએ છીએ કે નિશાળે ગયા વગર અત્યારે ભણવાનું છે, તો બસ આપણી પાસે વિકલ્પ તૈયાર જ છે. તો ચાલો હવે આપણે આપણું શરૂ કરીએ. આસપાસ આપણે ચાલો નિશાળે જઈએ. તમે રોજ શાળાએ આવો છો, બધા જુદી જુદી રીતે આવતા હોય છે. આપણને બધાને ખબર છે, કોઈક બાજુ ખાજા બેઠું હોય તો કોઈ કઈ બાજુ આગળ રહેતું હોય, તો કોઈ કઈથી પણ દૂર રહેતું હોય. એટલે ખાવા માટે બધાની વ્યવસ્થા એક સરખી હશે નહીં. જે નજીક રહેતા છે એ આપણે 5 મિનિટ પહેલાં સામાન્ય વસ્તુ સમજવાની રહેશે કે શાળાએ નજીક બનાવતા હોય તો આપણે કેવી રીતે દોડતા હોઈએ છીએ. આ ડબ્બો નાખ્યો દફતર તૈયાર કરી દોડતા આપણે જતા રહીએ. થોડું દૂર હશે તો વાલીઓ આપણને ચાલી મૂકવાનું છે, એનથી દૂર હશે તો કોઈ વાહનનો આપણે આધાર લેવો છે. એમ જુદા જુદા તબક્કાઓના આધારે ગમે તે ભોગે બાળકને શાળાએ ભણવા જવું જરૂરી છે. બસ હવે કયા કયા માધ્યમો કઈ કઈ રીતે કેવી રીતે આપણે અપનાવીએ એ જ આપણે ભણવાનું છે. જે આપણે વ્યવહારિક જીવનમાં અનુભવીએ છીએ એ આપણે શબ્દશઃ લેખિત માહિતીમાં આપણે સમજશું. દરેક લોકો પોતાનું મુખ્ય પુસ્તક ખુલ્લું રાખશે. એમાં જે ચિત્ર આપેલા છે એ સાથોસાથ આપણે સમજતા જઈશું. હવે જોઈએ આગળ. તમે રોજ શાળાએ આવો છો, બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. મેં તમને વાત કરીને, જો કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, તો કોઈ સાયકલ કે સ્કૂટર ઉપર, આમ જુદી જુદી રીતે શાળાએ આવવાનું આપણું થતું હોય છે. પરંતુ આવું બધે હોતું નથી. એટલા જ માધ્યમો હોય એવું જરૂરી નથી. ઘણી જગ્યાએ શાળામાં જવા માટે ખૂબ મુશ્કેલીઓ પડકારરૂપ બની જતું. તો ચાલો આપણે એવા કેટલાક બાળકોનો પરિચય લઈએ. જેમ કે વાલી કે કોઈ વાહન નથી રહેતા તો આપણું પેલું જ ચિત્ર આપેલું છે ગ્રીન કલરના બોક્સમાં. જો કેટલાક બાળકો ગ્રીન કલરની સીએનજી રિક્ષામાં બેઠા છે, અંદર બાળકોએ સવારી કરેલી છે અને લખેલું છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે ભાવનગર સિટીની સરખામણી અમદાવાદ કેટલું મોટું, એટલે અહીંયા આપણે અમદાવાદનું ઉદાહરણ આપેલું છે કે અમે અમદાવાદ સિટીમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળથી શાળાએ જઈ શકાતું નથી. આપણે ગમે ન હોય તોય નાનું મોટું વાહન લઈને 15 થી 20 મિનિટમાં પહોંચી જઈએ. તો અમદાવાદની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં એક તો ઝડપથી વાહન ન મળે, ટ્રાફિક અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું અંતર ખૂબ વધુ હોય છે. શાળામાં જવા આવવા માટે અમારે રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. આ અમદાવાદમાં રહેતા શાળામાં જે ભણતા બાળકો છે એની વાત કરીએ કે એને તરત નિરાંતે ફટાફટ જઈ શકાતું નથી, એટલે એને કોનો ઉપયોગ કરવો પડે છે? રિક્ષાનો. રિક્ષા બંધાવે છે બાળકો ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે આવવા જવા માંગે. હવે તમને એક પ્રશ્ન પણ પૂછે કે ભાઈ મેં કેવી રીતે શાળાએ જાઉં છું? તો ચાલો આપણે જે નીચે જગ્યા આપી ને એમાં આપણે હું જે બોર્ડ પર લખું એ આપણે સાથોસાથ લખતા પણ જઈશું. આપણો પ્રશ્ન છે તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો કોઈ છે ચાલીને, તો કોઈ એમ કે અમે તો ભાઈ આપણા ધીરુભાઈ રિક્ષા તો કે રિક્ષામાં વિચારશો રાખો હું લખું છું અને તમે લખી નાખશો પૂરું થઈ જશે. પણ મગજમાં મૂકવા માટે તમારા વિચારો સતત તમારે ચાલુ રાખવાના છે. હું લખું એમથી પણ તમને સરસ વિચાર આવતો હોય, મારી મોટી ભાષામાં લખું તો પણ ચૂકી છે, પણ પેન્સિલથી લખશું. એટલે કદાચ ભૂલ ચૂક થઈ હોય તો આપણે ઇરેઝરથી આપણે સાચો જવાબ ફરી વખત લખી શકશું. રિક્ષામાં, બસ દ્વારા, કે સાયકલ.
સાયકલ અને કેટલાકના વાલીઓ બાળકોને સ્કૂટર પર મૂકવાતા હોય છે. શાંતિથી જવાબ પહેલા લખી લેજો. બાળકો લખાઈ ગયો છે. હવે આપણે બીજો આગળ કરીએ કે ભાઈ રિક્ષાની વાત કરીએ. હવે આપણે જોઈએ બ્રિજ, જેને સાદી ગુજરાતી ભાષામાં આપણે કહીએ પુલ. સિમેન્ટનો પુલ. તમે અમદાવાદ કોઈ મોટા સિટીમાં ક્યાં આવશો જવાનું? હવે ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે બાળકોને મોબાઈલ મળતો હોય એટલે વિડીયોમાં જોતો હોય કે પુલ હોય, નદીને હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું તો વ્યવહારની બદલે એની પર પુલ બાંધવામાં આવે છે. તો અહીંયા આપણે પુલ વિશે જાણીએ. અમે નદીની પહેલે બહાર રહીએ છીએ. સ્કૂલ નદીની આ બાજુ છે, બાળકો પેલી સાઈડ રહે છે. તો નદી ઉપર પુલ બનાવવાનો છે. તે પુલ ઉપરથી અમે શાળામાં જઈએ છીએ. તો કે ભાઈ પુલ ઉપરથી શાળામાં જઈએ છીએ તો પુલ કઈ હવામાં બની ગયો? પુલને બનાવવા માટે કેટલી વસ્તુઓ જોઈએ છે? તો આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલમાં પગથિયા પણ હોય છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે એની કાચી વસ્તુઓ જોઈએ. મમ્મી તમારે જમવાનું બનાવતી હોય તો જમવાનું બનાવવા માટે તો કે લોટ જોવે, શાકભાજી જોવે, પાણી જોવે. એની જેમ બાળકોને પુલનો ઉપયોગ કરવો છે તો પુલ બનાવવા માટે કઈ વસ્તુઓ જોઈએ છે? આમાં તો કીધું છે કે ભાઈ સિમેન્ટ, ઈંટ, લોખંડના સળિયાઓ વગેરેના માધ્યમ દ્વારા એક સરસ મજાનો પુલ બનાવેલો છે કે જેની મદદથી બાળક એક સ્થળેથી બીજા સ્થળે જઈને પોતે સ્કૂલે જઈ શકે છે. તમારા ગામ કે શહેર નજીક પુલ છે અને હોય તો એના વિશે આપણે વધારે માહિતી મેળવવાની આપણા ઘરના વડીલો પાસેથી. બરાબર? તો એ ચાલો આગળના પ્રશ્નોત્તરી આપણને સાથોસાથ અહીં આપીએ છીએ. એ પણ આપણે નોંધ જશું. આ લખાઈ ગયો છે ને બાળકો? પ્રશ્ન પહેલો છે આપણો, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગરોની વચ્ચે કે બીજે ક્યાંય? તો આનો જવાબ છે પુલ નદી ઉપર આવે છે. બાળકો સવાલ લખતી સવાલ તમારા પુસ્તકમાં આપેલા છે. માત્ર ને માત્ર હું જે જવાબ લખું છું એ તમારે ખાલી જગ્યામાં નીચે જવાબ લખવાનો રહેશે. પછીનો પ્રશ્ન છે, પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? હવે આ પુલનો આપણે એક વાત કરી દીધી કે બાળકોને પહેલી વાર સ્કૂલ છે એટલે બાળકો જાય છે. તો શું માત્ર ને માત્ર બાળકો સ્કૂલ ઉપર જાય છે? બીજા કોઈ કામ નહીં કરતા હોય પુલની બાજુ? ત્યાં દવાખાના હોય, શાક માર્કેટ હોય, કોઈના સગા સંબંધી રહેતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ બધા પુલનો ઉપયોગ કરતા હશે કે નહીં? કરતા હશે. તો પછી આપણો જવાબ પણ શું આવશે? ચાલો, પુલનો ઉપયોગ લોકો, વાહનો અને પ્રાણીઓ બધા કરે છે. પછીનો પ્રશ્ન છે આપણો, આ પુલ બનાવવામાં કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી કરો. હવે તમે જો ધ્યાનથી સાંભળ્યું છે ને
પુલ કે હવામાં બને નહીં. મેં તમને મમ્મીની રસોઈનું ઉદાહરણ આપ્યું હતું. તો ભાઈ પુલ શેમાંથી બનશે? તો કે પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. પુલ ઉપરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકોનું ચિત્ર દોરો. ભૂલવાનું નથી. જો એટલે ભૂલતા નહીં. એટલે આ વસ્તુ તમારા ભાગે જ કરવાની છે. એક સરસ મજાનું કોરું પેજ લઈને આપણે મજાનું પુલનું ચિત્ર બનાવીએ. એની પર છોકરા દોડતા હોય, મુસાફરી કરતા હોય, વાહનો પસાર થતા હોય, એવું આપણી કલ્પના શક્તિ આધારે આપણે એક સરસ મજાનું ચિત્ર બનાવશું. અને પછી પાછો બીજો પ્રશ્ન જ કર્યો કે જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે. કયો આ જે બધી ક્રિયાઓ કાર્યો થતા નહીં એક પણ થઈ શકે નહીં. બીજું કોઈક ને કોઈક માધ્યમ ગોતવું જ પડે. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. પહેલી આપણે વાત કરી કે પગે ચાલીને, સાયકલ લઈને એવી રીતે. પછી વાત કરી કે વાલીઓ સ્કૂલ પહોંચ્યા કરવાનું. પછી એક અમદાવાદનું ઉદાહરણ જોયું કે વધારે ડિસ્ટન્સ હોય તો બાળકો સ્કૂલનું વાહન રિક્ષામાં જાય છે. એક સાથે આગળ વધતા આપણે પુલની પણ માહિતી લીધી કે પુલની પહેલે બાર સ્કૂલ હોય તો બાળક પુલના માધ્યમ દ્વારા મુસાફરી કરીને સ્કૂલે જાય છે. હવે એની સાથે બીજા ઉદાહરણ જોતા આપણે આગળ વધીએ. તમારી ચોપડીમાં નીચે ચિત્ર આપેલું જો બેટ દ્વારકા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. જળ વિસ્તારિત આધાર હોય જ્યાં જળનું પ્રમાણ વધારે હોય તે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે જમીનમાં જ નથી, જળ છવાયેલું છે જંગલ, તો ત્યાં હોડીનો ઉપયોગ થતો હોય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. એટલે બેટ દ્વારકામાં રહેતા વિદ્યાર્થીઓની એ વાત કરી છે કે અમારે જમીનમાં જ નથી, પાણીવાળો વિસ્તાર છે, તો અમે શું કરીએ છીએ, પુલ પણ નથી, તો અમે હોડી દ્વારા સ્કૂલે જઈએ છીએ. શું તમે હોડીમાં બેઠા છો? તમને અનુભવ થશે? ત્યાં રહેતા બાળકો અનુભવ કરે છે, પોતાનું કાર્ય અધોમાં દીધું નથી. તો હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ, જવાબ લઈએ. હા, હોડીમાં બેઠવા હોડીના બેઠવાના અનુભવથી એકદમ રોમાંચકાર અનુભવ થાય. કંઈક નવું, તમે હારો છો, ગાડીમાં બેઠો છો, ગમે ઘોડે જાય કરો છો, એની કંઈક નવું હાલત ડોલક નાની થતી હોય, એવી મજાના નાના ભૂલકા બાળકો બેઠા હોય સ્કૂલે જતા હોય, જે રોજ જાય માટે નવું નથી, પણ આપણી માટે તો કે કંઈક નવો આનંદ અનુભવીએ છીએ, રોમાંચક આપણે અનુભવીએ છીએ. પાણીના પ્રવાહની અમારી હોડી હાલે ડોલક થતી. જો મેં તમને કીધું ને કે નાવ ડગમગ ડગમગ હાલત ડોલક થતી હોય છે.
નાવ હાલક ડોલક થતી હતી અને થોડો વગાડ પણ થયો. હાલક ડોલક થાય બેલેન્સ ન રહે એટલે આપણે બી થાય સતત એ નમી ગયે એ ડૂબી ગયે એવું પણ આપણને અનુભવ થતો હોય. વગાડ પણ થયો. એકંદરે ખૂબ મજા કંઈ નવી વસ્તુ કરું ને એમાં બીક પણ લાગે અને મજા પણ લાગે, પણ આમાં બીકની સરખામણીએ આનંદ વધુ મારવો કે છે. પછી શું તમે બીજી કોઈ રીત વિચારી શકો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? વિચારો. હોડી અથવા પુલની એટલે આપણે આ બીજા પણ વિચારતા કરી દીધા છે. આ સિવાય હવે આપણે જોઈએ આગળ ઊંટ ગાડી. હવે ઊંટ શબ્દ આવે ને એટલે આપણે પહેલાં કહીએ કે ઊંટને શું કહેવામાં આવે? તો ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર કચ્છ જિલ્લામાં આ રણ પ્રદેશ છે જ્યાં ઊંટ જોવા મળતા હોય છે. ઊંટનો ઉપયોગ ભાડવા માટે કરવામાં બળદગાડીઓ જે હોય છે ત્યાં ઊંટ ગાડાનો ઉપયોગ થતો હોય છે. અમે રણમાં રહીએ છીએ. હવે રણમાં રહેતા વિદ્યાર્થીની વાત કરીએ કે ભાઈ અમે રણમાં રહીએ છીએ, ચારે બાજુ રેતી જ રેતી છે, દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા માટે આ ઊંટ ગાડીનો ઉપયોગ કરીએ છીએ. આપણે આવીને આપણા પગમાં ફૂટી જાય રેતીમાં, ફટાફટ જે આપણે સારી જમીન પર ચાલીએ એ રીતે રણ પ્રદેશમાં ચલાવતું નથી. અને તડકાનો સમય હોય, બપોરનો સ્કૂલનો સમય કાં છૂટવાનો કાં જવાનું બહાર ચડવાનું હોય તો રણ પ્રદેશમાં ખૂબ ગરમી હોય અને એ ગરમ રેતીમાં વાઘો પગ મૂકીને ચાલે કેમ? ત્યારે આ ઊંટ ગાડાનો ઉપયોગ થતો હોય છે. સાથે સાથે ઊંટ ગાડી જોઈએ તો બળદગાડું કેમ રહી જાય? તો બળદગાડાની પણ આપણે વાત કરી દઈએ. ગ્રામ્ય વિસ્તારોની અંદર આ બળદગાડું હજી પણ જોવા મળતું હોય છે. અમે ગામડાના રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે અમે અમારી શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો બળદગાડાની અંદર છત્રી પણ ખોલીને બેસીએ છીએ. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડી છે? તમને પૂછ્યું તેના આવડત અહીંયા એવું કાંઈ નથી, પણ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા હોય ત્યાં હોય છે. તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. તો આપણે કીધું કે તમારી પાસે છે એવું બળદગાડું નથી. આપણે અત્યારે આપણે તો ફેસિલિટીવાળા માણસો, પપ્પા મમ્મી અથવા આપણે સાયકલથી દોડીએ છીએ સ્કૂલે, તો એનું મતલબ એવું નથી કે આપણે ચિત્ર ન દોરવું. આપણને ચિત્ર દોરવાનો મોકો મળ્યો છે, આપણે સરસ મજાનું એકાદું ચિત્ર દોરશું. હવે સાયકલ સવારીની વાત કરીએ. અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી નથી. થોડુંક નજીકનું અંતર હોય તો છોકરીઓ જાય, પણ જેવી સ્કૂલ દૂર થાય કે 8માં 9માં આવે એટલે છોકરીઓ ઘરથી કેમ જાય, કેવી રીતે પસંદ થાય, એટલે છોકરીઓનું ભણવાનું અટકાવી દેવાનું. પણ હવે તો સાયકલ આવવા માંડી એટલે છોકરીઓ સાયકલના નામથી પોતાનું ભણતર કરવા દેતી નથી. છોકરીઓ શાળાએ જતી નથી. બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જઈ શકે છે. હાલી જવા નથી, પણ સાયકલ હોય એટલે ફટાફટ આ બી મારીને સાયકલે પહોંચે. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમે કોણે છે? એટલે સાયકલની વાત આવી ગઈ અને હું તમને પૂછું નહીં એવું બને? છોકરીઓ સાયકલ ચલાવી સ્કૂલે જાય છે, આપણે ચિત્રમાં આપી દીધી માહિતી, પણ શું તમને સાયકલ આવડે છે? તો કે હા, અમે કંઈ પાછા રહીએ નહીં. તો હા, અને કોણે શીખવાડ્યું એનો પણ જવાબ આપણે લખવાનો છે. આની જે જવાબ બરાબર લખાઈ ગયો છે ને,
તમે સાયકલ ચલાવી શકો છો? તો પહેલો આપણો જવાબ શું હશે? હા, આપણે કાર્યક્ષમ છીએ, આપણે આગળ છે કે અમને સાયકલ આવડે છે. હા, મને સાયકલ આવડે છે. અને કોણે શીખવાડી? તો કે મારા પપ્પાએ. કોઈ એમ કે મારા કાકાએ, કોઈ એમ કે મારા મિત્રએ. તો આપણે જેને સાયકલ શીખવાડી હોય એનું નામ લખવાની છું. આવડે છે. મને મારા પપ્પાએ શીખવી. પછીનો પ્રશ્ન છે, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? હવે આ તો આપણે કેમ કહીએ કે આપણે કે દર વખતે જ્યારે આવીએ બધા બાળકો આપણે આગળ જ આવે છે, એવું ન બને. એટલે અંદાજિત આપણે કહી શકીએ કે ભાઈ 100-200 જેટલા બાળકો સાયકલ સવારી આપણી સ્કૂલે આવતા હશે. અમારી શાળામાં પછીનો જવાબ લખશું આપો. અમારી શાળામાં 100 જેટલા બાળકો સાયકલ લઈને આવે છે. પછી મારી શાળા મારી ગાડી એવું કરીને એક બસનું ચિત્ર આપેલું છે. ઘણી બધી સ્કૂલો વધુ પડતી સંખ્યા હોય, વાહનોની વધારે સંખ્યાની જરૂર હોય તો બસ રાખેલી છે. આપણે ભાવનગરમાં પણ ઘણી બધી શાળાઓ છે કે જે સ્કૂલ બસ હોય, રિક્ષા, મોટર વાહન તો હોય પણ સ્કૂલ બસ ન હોય. તો કે અમે શાળાથી દૂર રહીએ છીએ, અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે. શાળા પોતે વ્યવસ્થા કરે છે. તો કોને લઈ જવાનું, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. એટલે કે બસની વ્યવસ્થા છે શાળા તરફથી જ કરવામાં આવે છે. બીજા વાહનોની જેમ જ. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નહીં છે? તો કોઈ કહેશે કે નજીક છે, તો કોઈ કહેશે દૂર છે. તો આપણે લખીએ છીએ અમારી શાળા અમારા ઘરથી નજીક છે. તમારે જો દૂર હોય તો તમારે એમ પણ લખી શકાય અમારી શાળા અમારાથી દૂર અંતરે છે. પછીનો પ્રશ્ન આપણે આગળ લખી રાખો, તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો ક્યાં વાહનમાં તમે આવો છો? સમૂહને લગતો પ્રશ્ન હોય ને એટલે કોઈ એક ચોક્કસ વસ્તુ નહીં લખી શકીએ આપણે. તો કે ભાઈ હા, અમારી શાળામાં વાહનની સુવિધા છે, અમે અલગ અલગ વાહનોમાં આવે છે. કોઈ એમ કે મને તમારા પપ્પા મૂકી જાય, કોઈ એમ કે મારા ત્યાં બાજુ નજર છે, હું તો ચાલીને જઉં છું, કોઈ એમ ગમે રિક્ષામાં. બધાની અલગ અલગ હોય એટલે આપણે એ રીતે જવાબ લખ્યો છે કે સુવિધા છે અને અમે દરેક અલગ અલગ વાહનોમાં આવીએ છીએ. હવે વાહનની આગળ બસનું ચિત્ર છે અને નાનપણમાં 12 બસનું ગીત ગાયું અને ગીત જો તે યાદ ન આવે તો એ કેમ ચાલે? જો તમારા માટે પુસ્તકમાંની છે કે ભાઈ સરસ મજાનું બાળગીત આપણને આપેલું છે, આપણા પાઠને આધારિત છે અને એ ગાવામાં આપણે ચૂકવાનું નથી. તમે પણ તમારા ઘરે બેઠા બેઠા મારી હારે મને જેવું આવશે એવું હું અહીંથી તમારી સાથે લખાવું
તમે ઘરે બેઠે બેઠા તમે પણ પ્રયત્ન કરો. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકી એક ટકોરે અટકે એ તો બે ઉતરી જાય ઉતરી જાય ઉતરી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા રસ્તા, નદીઓ નીચેથી સરકી જાય સરકી જાય સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય, રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોંકું પીટી થાય પીટી થાય પીટી થાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય, બારી પાસે હું બેસું જોતો ગાયું બેસું, ઊંટોની મજા ચાલી જાય ચાલી જાય ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય. કેમ લાગી બાળ મિત્રો? જેવું હોય આપણે આપણે ગાયું, પણ નક્કી બાળ મંદિર તો તમને યાદ આવ્યું જ હશે, ખરું ને? સારું. હવે આપણે બસની મુસાફરી કર્યા બાદ બાળ મંદિરની યાદમાંથી થોડા ફરી પાછા ચોથા ધોરણમાં આસપાસની અંદર બોલવાય છે. તમે કોઈ એવી જગ્યાએ વિચારી શકો છો જ્યાં આનંદ કોઈ પણ વાહન નથી પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે જ્યાં બસ નથી, રિક્ષા નથી, સાયકલ નથી, પુલ નથી, એવી કોઈ પણ જગ્યા છે? તો કે હા છે ને. એવા પણ કેટલાક વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ વાહન નથી અને છતાં પણ મુસાફરી થાય છે, બાળકો શાળાએ જાય છે અને ભણે પણ છે. તો જો આપણે ગ્રીન બોક્સની અંદર એક સરસ મજાનું કલરફુલ ચિત્ર પણ આપેલું છે, આની માહિતી આપણે જોઈશું. ગીરમાં રહેતા બાળકો, અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળાએ જવા ગાઢ જંગલોમાંથી પસાર થવું છે. ગીર જંગલી વિસ્તાર આપે, જ્યાં જંગલી પ્રાણીઓ હોય, કે જ્યારે બધા વૃક્ષો હોય, કોઈ પણ જાતની સુવિધાઓ હોય, એવો વિસ્તાર. એટલે બાળકોને જંગલની વચ્ચે થઈને પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુમાંથી આવતા વિવિધ પશુ પક્ષીઓના આપણા અવાજ સાંભળી રહે છે. અમે જંગલમાંથી પસાર થઈને જ શાળાએ જઈએ છીએ, બીજો કોઈ રસ્તો જ નથી. જંગલમાં થઈને પસાર થાવ ત્યારે તમે શાળાએ જઈ શકો છો. એટલે જંગલમાં ખૂબ શાંતિ હોય. આપણી જેમ શહેરીનો વિસ્તાર નથી કે સાયકલની ટોપલીનો અવાજ હોય, ગાડીનો અવાજ હોય, કોઈ બોલાવતું હોય, કારખાના હોય, એવું કાંઈ નહીં. જંગલ વિસ્તાર છે એટલે જંગલમાં શું હોય? પ્રાણીઓ, કે પ્રાણીઓની દહાડ, પંખીઓનો મીઠો કલરવ, એવો બધો અવાજનો અનુભવ કરતા કરતા અમે જંગલમાંથી પસાર થઈએ છીએ. તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓનો અવાજ જોયો છો? આ બાળકો જંગલમાંથી પસાર થાય છે, પણ તમને પ્રશ્ન કર્યો કે તમારી સામે ન હોય તો તમે જોયા હોય, અવાજ સાંભળો, એવા કયા કયા પશુ અને પંખીઓ છે કે જેના અવાજથી તમે પરિચિત છો? અને આપણે જે જગ્યા આપી છે એમાં હું તમને જવાબ પણ લખી છું. 2 મિનિટ આપું છું, આ લખી લો પહેલાં, એટલે કેટલાક બાળકોને આગળનો જવાબ લઈ ગયો છે એવું મને લાગતું. આગળ વધીએ બાળકો. હવે તમે પહેલાં લખતા પહેલાં શાંતિથી વિચાર કરો અને આમ બંધ કરો. તમારું વિચારો કે બાર કાગડો બોલે છે અને તમારી આમ મન છે, છતાંય તમને ખબર પડી જશે કે મમ્મી કાગડાનો અવાજ આવે છે. શેરીમાં કૂતરું વસ્તુ હશે તો તમે એમ કહેશો મમ્મી ગાય બોલે છે? નહીં. કેમ?
આપણે તે પ્રાણીના અવાજથી પૂરેપૂરા પરિચિત છીએ. ચકલી, ગાય, ભેંસ, કૂતરો આ બધા પશુ પંખી અને પ્રાણીઓ આપણી આજુબાજુ જ વસતા હોય છે. બધાના અવાજથી આપણે પરિચિત છીએ. તો બસ આપણે એવા જ પશુ પંખી અને પ્રાણીઓના નામ લખવાના છે. ચકલી, પોપટ, કોયલ વગેરે. વગેરે પક્ષીઓ તથા હવે ભલે આપણે વાત વિશે આજુબાજુ નથી, આપણે પ્રાણી સંગ્રહાલયમાં ક્યાં હોય આ બાજુ ચકલી રંગબેરંગી જોતા હોય પાંજરામાં કેવી સરસ ચકલી છે. મમ્મી ચોરી ચકલી આજુબાજુ કરતા હોય અને પાછળની બાજુ સિંહનું પાંજરું હોય તો સિંહ જોરદાર નાખતો હોય. આપણે સિંહ એટલે જોયું નથી પણ સિંહનો જેવો ગરજવાનો અવાજ આવે ને ભેગો અમે મમ્મી ક્યાંક સિંહનો પણ અવાજ આવ્યો કેમ કહીએ? કેમ કે આપણે સિંહના અવાજથી પણ પરિચિત છીએ. અથવા ન હોય તો આપણે જોઈએ તો સિંહનો અવાજ તો શું પછી આગળ બીજા બે પાંજરામાં બીજા પશુ પક્ષી જોતો છે ને તો આપણને ખબર જ હોય કે આ સિંહનો અવાજ છે. એટલે પક્ષીઓની અંદર વાઘ, સિંહ, ગાય, ભેંસ, બકરી, વગેરે છે. પ્રાણીઓ બરાબર ને કયા કયા પક્ષી અને કયા પ્રાણીઓ આપણે પરિચિત છીએ. આપણને ત્રણ ગેબાંઠ છે એમાં 4 પશુ પક્ષીઓના નામ જે આપણે પૂરેપૂરા પરિચિત લખી નાખવાના રહેશે. હવે આગળ જોઈએ જ્યારે જંગલી જ વાત આવે છે ત્યારે જંગલમાંથી પસાર થતી વખતે આપણે શું કાળજી રાખવી જોઈએ? કોઈ પણ કામ કરીએ તો આપણે ખૂબ કાળજીથી કરીએ. આપણે પહેલાં વાત કરી કે તમે નદીમાં બેઠેલા છો, નદીમાં હોડીની સવારી કરવી છે, ત્યાં હાલ ડોલર બીક લાગતી હતી તો એવી રીતે અહીંયા બાળકો જંગલમાંથી પસાર થાય તો જંગલમાંથી એને પ્રેક્ટિસ કરવા દેવી જોઈએ. ત્યારે શું થાય બધી સાવચેતી તો રાખવી પડે ને. તો એ શું સાવચેતી? અક્ષર પૂર્ણાંક આપણે નાના અક્ષરો સાવચેતી આપણે જે લખીએ એ પ્રમાણે બધી આપણે માહિતી અંદર સમાઈ છે. જંગલમાં જેટલી પસાર થતી વખતે જંગલમાં પ્રાણીઓ હુમલો ન કરે તેની ખાસ સાવચેતી રાખવાની. સૌથી ટૂંકમાં આપણે આયના છે પણ જંગલ છે ને આપણે થોડાના પિંજરામાં ખુલેલા પ્રાણીઓ હોય કે પિંજરું ખોલે તો બહાર ગમે ત્યાં એટલા હોય ને કોઈ જંગલી પ્રાણી આપણી પર આવી ગયું તો એટલે પહેલી તો ઈ સાવચેતી રાખવી. પછી આમ પોઈન્ટ મારીને લખશું જેથી આપણને વાંચતી વખતે પણ સરળતા રહેશે. આડા ઊંચા નીચા ખાડા ટેકરીવાળા અને ગામ વૃક્ષોની વચ્ચેથી
પ્રાણીઓની સાથે જંગલમાં તો કેટલી બધી વનસ્પતિ મોટા જાનવરો નજીક નજીક છૂટા છવાય, તો કે જ્યાં નજીક નજીક જાનવર ગાઢ છે, મોટા જાનવર નાના નાના છોડવા છે, એ બધાને જોઈ કાઢીને વ્યવસ્થિત સાવચેતી સાથે ચાલવાનું રહેશે. એ પ્રાણીઓ એ જોઈ કરે તો નીચે કાંતો ખાડો વાળો ફેંકાયા બે ઝાડાનો થળિયા થળે તો આપણે નુકસાન થાય. એ પણ સાથે બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. પછી એ જ અંદર આવું બીજું જંગલમાં જોવા મળતા બધા જ ફળોને ખાઈશું નહીં. જંગલ છે ઘણી બધી રીતે સંપત્તિઓ ખાધી કે બધી જે ફળ હોય એ આપણે પટલી મોઢા મૂકીએ તો ક્યારેક ખાવા લાયક વસ્તુ ઠીક છે, પણ ખાવા લાયક ન વસ્તુને આપણે મોઢા મુકાઈ દઈએ તો આપણે બીજી પણ અસર ઊભી થાય, આપણે તબિયત પર અસર. ઘણા બાળકોને એવું પસાર થતા વચ્ચે જાંબુદાની ઝાડ આવે ને બોરની સિઝનમાં બોરડીમાંથી બોર ખેડવતા જાય અને ફટફટ ખાતા જાય, તો એ ટેવ સારી નથી. અને એમાં જંગલમાંથી નીકળતા હોય તો જાંબુ આવ્યો, આંબો આવ્યો, ફટફાડે મોટા મૂકતા જાય, પણ એવું પણ કરવાનું નથી. ક્યારેક એવું બને કે નહીં ખાવાનું ફળ આપણે ખાવાનું માનીને ખાઈ દઈએ તો એ પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. સાથે બીજો એક છેલ્લો મુદ્દો પણ મૂકીને સાપ, વીછી અને સાપ, વીછી અને ઝેરી જીવજંતુ નાની વૃક્ષો અને જે ન ખાવું એ બધા નાની રીતે બધું ધ્યાન રાખે. પણ પગમાં વીછી છે, કરચલો છે, કાનઠુંડો છે, કોઈ પણ જીવ છે કાનઠુંડી છે તો એનાથી દૂર રહીને આપણે આપણો રસ્તો આગળ વધારીએ. એવા કોઈ પણ જીવજંતુ આપણે કરડી ન જાય એની પણ આપણે ખાસ તકેદારી રાખવાની રહેતી હોય છે. પહેલા વ્યવસ્થિત સારા શબ્દો લઈ જો પાઠની શરૂઆતથી આપણે નજર કરશું આપણે કયા કયા મુદ્દાઓ લઈ રહ્યા છીએ, એટલે એક પણ મુદ્દામાં જો ભૂલથી દૂર ચડી ગઈ તો સમજી જાઓ કે આપણે એ ચાલશે નહીં. પહેલે વાત કરી આપણે સ્કૂલે રોજ જવાનું છે, નથી જઈએ ત્યાં એ તો અત્યારે નથી, પણ જ્યારે જઈએ છીએ તો જવાના છે ત્યાંની વાત તો કે અમદાવાદ મુદ્દાની રિક્ષા, પછી આપણે જોયું કે નદી વિસ્તાર હોય, પુલ નદી પહેલે પાસે પુલ હોય તો પુલના માધ્યમ, પછી એની સાથે સાથે પુલ ન હોય તો એવા સમયમાં આપણે કેવી સ્કૂલે જઈએ તો કે બેટ દ્વારકાની અંદર રહેતા વિદ્યાર્થીનું ઉદાહરણ લીધું કે હોળીમાં માધ્યમથી સ્કૂલે જાય છે. તમને કેવો અનુભવ થાય, તમે ક્યારે હોળીમાં બેઠા છો એ પણ આપણે વાત કરી હતી. પછી વાત કરી રણ પ્રદેશની અંદર કે કચ્છ જેવા ગરમ રણ પ્રદેશ વિસ્તાર હોય તો બાળકોને આવવા જવા માટે મુશ્કેલ થાય કે ત્યાં તમે કયું ભાષા અનુભવ કરશો તો કે હું ગાડું. ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરી તો કે બળદગાડાની અંદર એમાંય ખાસ કરીને ચોમાસાનો સમયગાળો હોય તો ગાડાની અંદર બેસીને એ મજાની છત્રી ખોલી અને ભાઈબંધ દોસ્તારનું ટોળું ઉપડ્યું સ્કૂલે. પછી વાત કરી સાયકલ સવારી કે સાયકલ સવારી આવી એટલે બહેનોનું પણ શિક્ષણ સારું આગળ ચાલે છે. તમને સાયકલ આવડે છે ને કે ભાઈ હા એ પણ જોયું. પછી વાત કરી હતી કે બસ, અને બસની વાત આવી હતી ત્યારે આપણે સરસ મજાનું બાળ ગીત પણ ગાયું હતું, બાળ મંદિરની યાદને પણ આપણે ચર્ચા કરી હતી. સાથોસાથ હમણાં જે આપણે છેલ્લો મુદ્દો જોયો કે જંગલ વિસ્તાર
એ કેવી રીતે શાળાએ જશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશે, એના પ્રશ્નોના જવાબ લખ્યા, કયા કયા પ્રાણી અને પક્ષીઓના અવાજથી તમે વાકેફ છો એની પણ માહિતી લીધી. અને હવે આપણે હોમવર્કની અંદર આ દરેક બાબતોના જેટલા મેં જવાબ લખાવ્યા તમે બોર્ડ પર એ દરેક તમે સારા અક્ષરમાં ફરી પાછા પાઠ્યપુસ્તકમાં તો લખ્યા જ છે પણ રફ બુકની અંદર લેશનમાં આ સમજવા તમારે લખવાના રહેશે. અને આ જે તમને લેશન આપવામાં આવે છે એની સાઈડની સૂચના મળ્યા ઉપર અમે અમુક દિવસોના અંદર અહીંયા બુક